હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હું છું ગઢવી નૈતિક અને આજે આપણે તમારા બધા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા અને સૌથી અઘરા બધાને લાગતા એવા વિષય ગણિત માટે આઈએમપી ક્વેશ્ચન્સ લઈને આવ્યા છીએ ભાઈ. અત્યારે આ વિડીયોમાં તમે જેટલા પણ ક્વેશ્ચન્સ જોશો આટલા ક્વેશ્ચન જો ગણિતમાં કરી લીધા એટલે ગણિતમાં ભાઈ તમને પાસ થવાથી અને સ્કોર કરવાથી પણ કોઈ રોકી શકે નહીં ભાઈ. આમાં આપણે ઇન ડિટેલ સ્ટ્રેટેજી બતાવશું કે પાસ થવું હોય તો કેટલા ચેપ્ટર્સ કરવાના અને જેને સ્કોર કરવો છે એ તો બધા ચેપ્ટર્સ કરશે જ ભાઈ. પાસ થવા માટે લાસ્ટમાં વિડીયોના છેલ્લે આપણે કહીશું કે ભાઈ આટલા ચેપ્ટર્સ ઉપર ધ્યાન દઈ દેજો એટલે પાસ થઈ જવાય. બાકીના ચેપ્ટર્સને તમે ઓપ્શનમાં કાઢી શકો છો. ઓકે, ચાલો સૌથી પહેલું ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ કેટલા માર્ક્સનું પૂછાવાનું છે તો કે 2 માર્ક્સ. ઓકે, વિધાઉટ ઓપ્શન 2 માર્ક્સનું પૂછાવાનું છે અને વિથ ઓપ્શન 2 માર્ક્સનું ભાઈ. આમાં કંઈ છે નહીં. એનો મતલબ એવો થયો કે ભાઈ આની અંદરથી મેક્સિમમ ભાઈ કાં તો 2 MCQ પૂછાઈ શકે અને કાં એકાદ માર્કનો 2 પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, હવે ભાઈ કેવા પ્રશ્ન પૂછાય? લસા ગુસા શોધવાના ભાઈ આપણને આવડે જ છે. યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરી લેવાનું. ઉદાહરણ 1 અને 7 કરી લેજો ભાઈ. સ્વાધ્યાય 1.1 દાખલો પહેલો અને ત્રીજો. સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા નંબર 2, 3 અને 4. પછી 1.5, 1.6 અને 1.7 જે પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ કરવાના છે અને 1.4 નો દાખલા નંબર 1 કરી લ્યો. આટલી જ વસ્તુ કરવાની. આટલું કરી લીધું એટલે આ ચેપ્ટર થઈ જાય પૂરું. ક્લિયર? ચાલો જોઈએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ભાઈ. બહુપદીઓ ચેપ્ટર ભાઈ આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સ્કોર કરવાવાળા માટે તો ખાસ, કારણ કે 6 માર્ક્સનું પૂછાવાનું છે અને ઓપ્શન સાથે 8 માર્ક્સનું. ઓકે, ટોટલ 6 માર્ક્સ અને ઓપ્શન સાથે ભાઈ 8 માર્કનું પૂછાવાનું છે. હવે જેની અંદર એક પ્રશ્ન રહ્યો ને 4 માર્કનો હોય છે. 4 માર્કનો એક પ્રશ્ન અને 2 પ્રશ્ન 2 માર્ક્સના. ઓકે, આમાં જે MCQ પણ પૂછાઈ શકે. સ્વાધ્યાય 2.1 છે એ MCQ માટે જ છે કે ભાઈ કઈ રેખા ક્યાં છેદતી હોય તો ભાઈ કેટલા છે, આ બહુપદી છે કે નથી, બસ આવું બધું નાનું મોટું. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 કરી લેવાનો છે. ઉદાહરણ નંબર 7. સ્વાધ્યાય 2.3 નો પહેલો અને બીજો દાખલો ભાઈ જે છે એ 2 માર્ક્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને સ્વાધ્યાય 2.3 નો ત્રીજો અને ચોથો આપણે જે કૂટ પ્રશ્નો વાળા દાખલા છે ભાઈ, મોટી મોટી રકમ વાળા. ઓકે, એ ત્રીજો અને ચોથો દાખલો 4 માર્ક્સ માટે. ઓકે, હવે ભાઈ સ્વાધ્યાય 2.1 તો આપણને આવડી જ જાય. પછી શું કરો? સ્વાધ્યાય 2.2 નો એક દાખલો કરી લેવાનો. 2.3 અને 2.3 ના દાખલા જે નાના છે આગળના અને જે પાછળના છે મોટા, આટલા દાખલા કરી લ્યો એટલે વાત થઈ જાય પૂરી. આપણા ચેપ્ટર 2 ના માર્ક્સ કવર થઈ જાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 6 માર્ક અને ટોટલ 8 માર્ક. ઓકે, કારણ કે 6 માર્ક ઓપ્શન વગર છે અને 8 માર્ક ઓપ્શન સાથે તમે બીજાને બદલે આ ચેપ્ટર પણ કરી શકો છો. ચાલો જોઈએ ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. ચેપ્ટર 4 માર્કનું છે અને ઓપ્શન સાથે 7 માર્કનું પૂછાવાનું છે. ઓપ્શનની સાથે 7 માર્ક. આમ છે ચેપ્ટર 4 માર્કનું. ઓકે, હવે આની અંદર એક પ્રશ્ન 1 માર્કનો એટલે ભાઈ તમને MCQ ખાલી જગ્યા કાંઈ પણ હોઈ શકે અને એક પ્રશ્ન 2 પ્રશ્ન 3 માર્કના. ઓકે, એટલે 6 ને 1 7 ઓપ્શનની સાથે. હવે ભાઈ સમીકરણ યુગ્મની રેખાઓનું નિરૂપણ કેવું હશે? ઓકે, એ MCQમાં તમને પૂછાઈ શકે છે કે ભાઈ આ સંપાતી રેખાઓ હશે કે નહીં હોય, કઈ પ્રકારની રેખાઓ હશે તમને પૂછી શકે છે. પછી સ્વાધ્યાય 3.2 માં દાખલો બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો MCQ માટે ભાઈ નાના નાના દાખલાઓ છે. MCQ ને ખાલી જગ્યામાં પૂછાઈ જાય. સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર પહેલો અને દાખલા નંબર ત્રીજાના 1, 3 અને 5 દાખલો જે છે એ તમને 3 માર્ક્સ માટે. દાખલો પહેલો 3 માર્ક્સ માટે નહીં હો ભાઈ, દાખલો પહેલો, ત્રીજો અને 5મો જે છે દાખલા ત્રીજાના એ તમને 3 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. પછી સ્વાધ્યાય 3.4 નો પણ પહેલો દાખલો અને બીજા દાખલાના પહેલો, બીજો, ત્રીજો જે રહ્યો એ પણ તમને 3 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. સેમ ટુ સેમ સ્વાધ્યાય 3.5 માં દાખલા ચોથાનો પહેલો, બીજો, ચોથો. એનો મતલબ એવો છે કે આની અંદર કૂટ પ્રશ્નો ઉપર ધ્યાન દેવાનું છે કે જે 2 કૂટ પ્રશ્નો તમને 3 માર્કના પૂછાશે અને મેક્સિમમ કૂટ પ્રશ્નો જ હશે. ઓકે, જે આપણે મોટી મોટી લાઈનવાળા વર્ડ પ્રોબ્લેમ્સ જેને કહીએ એવા જ પૂછાવાના વધારે ચાન્સીસ છે. અને સ્વાધ્યાય 3.6 ની અંદર દાખલો બીજો 3 માર્ક્સ માટે. ઓકે, ચાલો ચેપ્ટર 4. હવે ભાઈ ઓપ્શન સાથે 6 માર્કનું પૂછાવાનું છે અને આમ 4 માર્ક્સ. હવે એક પ્રશ્ન 1 માર્કનો હશે, 2 પ્રશ્ન 1 માર્કના હશે. ઓકે ભાઈ, સોરી આમાં ભાઈ ભૂલ છે.
એક પ્રશ્ન 1 માર્કનો એટલે 1 માર્ક એ થઈ ગયો ભાઈ આપણો ક્લિયર. પછી 2 માર્કનો એક પ્રશ્ન હશે ભાઈ, અહીંયા ભૂલ છે. ઓકે, 2 માર્કનો એક પ્રશ્ન હશે અને એક પ્રશ્ન હશે 3 માર્કનો. ઓકે, અહીંયા એક પ્રશ્ન 2 માર્કનો. ઓકે, આની અંદર નાનકડી કેવી ભૂલ છે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ થઈ ગયા 6 માર્ક. એક તો 1 માર્કનો પ્રશ્ન હોય, એક 2 માર્કનો હોય ને એક 3 માર્કનો પ્રશ્ન હોય. એટલે 1 ને 2 3 ને 3 6. ઓકે, હવે સ્વાધ્યાય 4.2 જે છે એનો દાખલો પહેલો અને બીજો રહ્યો ને MCQમાં પૂછાઈ શકે છે. પછી સ્વાધ્યાય 4.2 નો દાખલા પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો. ઓકે, એ 2 માર્કમાં પણ પૂછાય ભાઈ. પહેલો જે દાખલો છે ને એ MCQમાં પણ આવી શકે અને 2 માર્કમાં પણ આવી શકે. પછી ઉદાહરણ 11, 12, 15 કરી લેવાના. ઉદાહરણ ઉપરથી જ આગળ જઈને જે આપણે સ્વાધ્યાય 4.3 નો બીજો, ત્રીજો અને 4, 8, 9, 10, 11મો દાખલો છે. ઓકે, એ એના કાકા બાપાના ભાઈઓ છે. હવે એમાં ભાઈ આ બીજો, ત્રીજો દાખલો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે જે નાના છે. 4, 8, 9, 10, 11 જે કૂટ પ્રશ્નો છે તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. પછી બીજના સ્વરૂપ કેવા હોય એ MCQ માટે પૂછાઈ શકે છે કે ભાઈ આપેલ સમીકરણના બીજ કયા પ્રકારના હશે. સ્વાધ્યાય 4.4 ની અંદર દાખલા નંબર 2 માર્ક માટે પૂછાઈ શકે છે અને દાખલા નંબર 3 અને 4 3 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. ઓકે, જોઈએ ભાઈ ચેપ્ટર 5. ચેપ્ટર 5 સૌથી IMP મોસ્ટ IMP ચેપ્ટર કહી શકાય એવું છે. કારણ કે ભાઈ ઓપ્શન વગર 8 માર્ક અને ઓપ્શન સાથે 12 માર્કનું ચેપ્ટર પૂછાવાનું છે. ઓકે, એટલે ભાઈ આને તો જતું કરાય જ નહીં. 2 પ્રશ્ન 1 માર્કના હશે ભાઈ. ઓકે, 2 પ્રશ્ન 1 માર્કના, 2 પ્રશ્ન 2 માર્કના હશે એટલે આ ભાઈ 2 ને 2, 2 ને 4 6 અને 2 પ્રશ્ન 3 માર્કના હશે એટલે 6 ને 6 12. ટોટલ 12 માર્કનું ઓપ્શન સાથે પૂછાશે અને ઓપ્શન કાઢી નાખો તો 8 માર્કનું. ઓકે, 1 માર્કના 2, 2 માર્કના 2 અને 3 માર્કના 2. હવે આની અંદર સૌથી ખાસ ભાઈ સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર પહેલો અને ત્રીજો છે ને MCQ માટે પૂછાઈ શકે ડાયરેક્ટલી કે ભાઈ આ સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે, આનું આટલામું પદ કયું હશે, એવી રીતે જે નાના નાના હોય તે. સ્વાધ્યાય 5.2 દાખલા 1 જે રહ્યો એ પણ MCQ માટે પૂછાય. ઓકે, કે N30 શોધો, N25 શોધો અને આગળના પદ આ છે. ઓકે, બહુ સિમ્પલ છે. n વાળું સૂત્ર વાપરવાનું છે, બીજું કાંઈ નહીં. પછી સ્વાધ્યાય 5.2 ના જે દાખલાઓ છે મિત્ર 8, 13, 14, 17, 18 અને 19 એ તમને 2 માર્ક અથવા 3 માર્ક કોઈ પણમાં પૂછાઈ શકે, જેવી મજા આવે ભાઈ. ઓકે, એમાં કંઈ નક્કી હોય નહીં. અને સ્વાધ્યાય 5.3માં 4, 5, 7, 13, 14 એ તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર? તો ભાઈ આ ચેપ્ટરને ખાસ કરવાનું છે કારણ કે આ ચેપ્ટર સૌથી સિમ્પલ અને વધારે માર્ક આપવાવાળું છે. આગળના કોઈ પણ ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો છો. પહેલું ચેપ્ટર સ્કીપ કરી શકો છો, ત્રીજું ચેપ્ટર સ્કીપ કરી શકો છો, પણ 5મું ચેપ્ટરને તો કરી જ લેવાનું છે. ચાલો જોઈએ 6, ત્રિકોણ. હવે ત્રિકોણ જે ચેપ્ટર છે ભાઈ એનું સ્વાધ્યાય 6.1 એમાં તો કાંઈ છે જ નહીં. 6.1 સ્વાધ્યાય છે એ 1 માર્ક માટે આપણે પૂછાઈ શકે છે. ભાઈ 6.1માં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ભાઈ ચેપ્ટર 6 ની અંદર જે 2 પ્રમેય આવે છે કરી જ લેવાના છે ખાસ. ઓકે, કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ પ્રમેય તો આપણે કરી જ લેવાના છે. પછી સ્વાધ્યાય 6.2 ની અંદર દાખલો પહેલો અને બીજો. પછી ઉદાહરણ નંબર 7 6.3 ની અંદર દાખલો બીજો અને 15મો. સ્વાધ્યાય 6.4 ની અંદર દાખલો પહેલો અને 5મો. 6.7માં પાયથાગોરસનું પ્રમેય. ભાઈ યાદ રાખજો કે આ ચેપ્ટરની અંદર પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનું પ્રતિપ્રમેય આ તો મોસ્ટ IMP છે. અને જે બીજા 2 પ્રમેય છે એ પણ કરી લેવાના. ટોટલ 4 પ્રમેય છે ચેપ્ટરમાં, એમાંથી 2 પ્રમેય પૂછાવાની 100% ચાન્સીસ છે. એટલે 4 પ્રમેય તો કરી જ લેવાના છે. ઓકે, એક તો ભાઈ પાયથાગોરસનું, પછી પાયથાગોરસનું પ્રતિપ્રમેય, પછી સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ઓકે, આ બધા જ જે પ્રમેય છે કરી લેવાના છે કારણ કે મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર 2 પ્રમેય તો પૂછાઈ જ જતા હોય છે. એટલે આ ચેપ્ટરમાંથી બીજું કંઈ કરો કે ના કરો પણ આ 4 પ્રમેય તો કરી જ લેવાના. 4 પ્રમેય કરી લ્યો એટલે આપણું આ ચેપ્ટર થઈ જાય ક્લિયર. ચાલો ચેપ્ટર 7 યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિ ભાઈ આમ 6 માર્ક્સનું પૂછાય છે અને ઓપ્શન સાથે 9 માર્ક્સનું. ઓકે, ઓપ્શનની સાથે 9 માર્ક્સનું. હવે એક પ્રશ્ન 1 માર્કનો હોય, એક પ્રશ્ન 2 માર્કનો હોય અને 2 પ્રશ્ન 3 માર્કના હોય. ઓકે, એટલે ભાઈ 1 માર્ક, આ 2 એટલે 3 અને આ 6 3 9. ટોટલ 9 માર્ક્સનું પૂછાય, ઓપ્શન કાઢતા 6 માર્ક્સનું. ઓકે, આની અંદર સ્વાધ્યાય 7.1 નો દાખલો પહેલો, ત્રીજો, 8મો, 9મો, 10મો કરી લેવાનો.
ઉદાહરણ 7 કરો, એના ઉપરથી 7.2નો દાખલો પહેલો, બીજો, 8મો, 6ઠો, 10મો આ કરી લેવાનો. પછી ઉદાહરણ નંબર 11 અને 14 તેના ઉપરથી સ્વાધ્યાય 7.3નો દાખલો બીજો અને ત્રીજો. બસ આટલા 10 જેટલા દાખલા તમે કરી લ્યો એટલે આપણું ચેપ્ટર નંબર 7 ક્લિયર થઈ જાય ભાઈ. યામ ભૂમિતિ બહુ સિમ્પલ ચેપ્ટર છે. ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. હવે ભાઈ જે લોકોને ભાઈ બહુ સ્કોરમાં નથી જવું તો આ ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો છો, કારણ કે ભાઈ આ ઓપ્શન વગર તમને 4 માર્ક્સનું અને ઓપ્શન સાથે 6 માર્ક્સનું પૂછાઈ શકે છે. ઓકે, તો આને તમે સ્કીપ કરી શકો છો, પણ જેને સ્કોર કરવો છે એને કરવાનું નથી. હવે 2 પ્રશ્ન 1 માર્કના હોઈ શકે, એટલે MCQ ખાલી જગ્યા કંઈ પણ હોઈ શકે, અને 2 પ્રશ્ન 2 માર્કના હોય. હવે જેની અંદર ઉદાહરણ 3 કરી લેવાનું છે. સ્વાધ્યાય 8.1નો 5, 7 અને 10મો દાખલો 2 માર્ક્સ માટે. ઉદાહરણ 8 સ્વાધ્યાય 8.2નો પહેલો, ત્રીજો, ચોથો દાખલો 2 માર્ક્સ માટે. ઉદાહરણ 9, 14 અને 15 એના જેવા જેના કાકા બાપાના ભાઈઓ સ્વાધ્યાય 8.3માં બીજો, ત્રીજો અને છઠ્ઠો દાખલો એ 2 માર્ક્સ માટે. 8.4 સ્વાધ્યાય કરી લ્યો. પછી એનું જ ભાઈ સ્વાધ્યાય 8.4નો 2, 4 અને 6 નંબરનો દાખલો 2 માર્ક્સ માટે. ભાઈ લખેલું છે કે 8.4 ના કરો તો પણ ચાલે. ઓકે, આટલું તમે ઉપરનું કરી લો ને 8.4 તમે ન કરો તો ચાલે. ઓપ્શનની અંદર વધારે પડતા ટાઈમ નીકળી જતો હોય છે, પણ આપણે કરી લેવાનું. ઓકે, ચેપ્ટર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. હવે ભાઈ તમે વિચારતા કે પરિચય કરવો કે ઉપયોગો કરવો, તો ઉપયોગોને જવા દઈ શકો છો તમે એકાદ વાર. ઓકે, પરંતુ આપણે સ્કોર કરવો છે તો ઉપયોગોમાં કાંઈ નથી, કારણ કે 2 માર્કનું ચેપ્ટર છે. ઓકે, અને વધારે પડતો એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાતો હોય ને ક્યારેક કદાચ કોઈ ખાલી જગ્યા પૂછાઈ જાય. ઉદાહરણ પહેલું બીજું કરી લખવાનું. સ્વાધ્યાય 9.1માં દાખલો પહેલો, ત્રીજો અને 10મો 2 માર્ક્સ માટે પૂછાઈ શકે. અને સૌથી વધારે જો કોઈ સૂત્રનો ઉપયોગ થતો આવી રીતે આપણને ત્રિકોણ આપેલું હોય ભાઈ આવી રીતનું, પછી અહીંયા થીટા હોય તો આપણે tan થીટાવાળું સૂત્ર જે છે સા પા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ ચેપ્ટરની અંદર જે દાખલા પૂછાતા હોય છે એનું આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. ભાઈ આની પહેલાં જે આપણને પેપર આપેલો તો એની અંદર પણ આ સૂત્રનો ઉપયોગ થયો છે. ચાલો ચેપ્ટર 10 વર્તુળ. વર્તુળ ચેપ્ટર સિમ્પલ સોબર ભાઈ. 8મું 9મું કદાચ તમે જવા દો એટલે 10મું તો કરી જ નાખવાનું, કારણ કે 6 માર્ક્સ કમ્પલસરી અને ઓપ્શન સાથે 8 માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે, જેની અંદર 3 પ્રશ્ન 1 માર્કના, એટલે ભાઈ ખાલી જગ્યાને MCQ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, અને 1 પ્રશ્ન તમને 2 માર્ક્સનો પૂછાઈ શકે, અને કાં તો 2 પ્રશ્ન તમને 2 માર્ક્સના પૂછાઈ શકે છે આ ચેપ્ટરની અંદર. હવે આની અંદર સ્વાધ્યાય 10.1ની અંદર દાખલો પહેલો, બીજો અને 10.2ની અંદર દાખલો પહેલો, બીજો, ત્રીજો 1 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. 10.1 ને 10.2ના પહેલા, બીજા અને ત્રીજા દાખલા MCQ માટે. પછી સ્વાધ્યાય 10.1 અને 10.2ની અંદર ભાઈ 10.1માં ત્રીજો દાખલો અને 10.2માં છઠ્ઠો, 7મો અને 8મો દાખલો ભાઈ તમને 2 માર્ક્સ માટે ઉપયોગી છે. અને સ્વાધ્યાય 10.1 10.2માં સાબિત કરવાના જે દાખલા છે ને એ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એટલે ભાઈ સાબિત કરવાના દાખલા ખાસ કરી લેવાના, કારણ કે આ ચેપ્ટરની અંદરથી જો પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ હોય તો એ સાબિત કરવાના દાખલાના છે. તો વિદ્યાર્થી મિત્રો 10મું ચેપ્ટર ક્લિયર. ચેપ્ટર નંબર 11 રચના. હવે ભાઈ રચના રહ્યું ને, એક આપણું રચનાવાળું ચેપ્ટર અને આગળ આપણે પ્રમેયવાળું જે ચેપ્ટર હતું. ઓકે, હવે રચના તમારે ખાસ કરી લેવાની છે. ઓપ્શન વગર તમને ભાઈ કદાચ 1 માર્કની 1 રચના પૂછાઈ શકે અને કાં તો 2 રચના પૂછાઈ શકે. ઓકે, આપણે જો લખેલું છે કે 4 માર્ક્સની 2 રચના પૂછાશે. ઓકે, આના 100% ચાન્સીસ છે. હવે જેની અંદર ઉદાહરણ 1.2 કરી લ્યો. 11.1ની ભાઈ રચના પહેલી, બીજી, 5મી અને 7મી કરો, અને 11.2ની દાખલા 1, 2 અને 4. ઓકે, અને મુદ્દા લખવા જરૂરી નથી ભાઈ. આપણે ભાઈ જે મોડેલ પેપર આવેલું તો એમાં સ્પેશિયલી લખેલું છે કે મુદ્દા જરૂરી નથી, એટલે તમારે રચના કરી લેવાની છે. ભાઈ આગળ આપણે જોયું હતું કે 4 પ્રમેય કરી લેવાના છે અને આમાંથી રચના કરી લેવાની છે. આટલું કરી લો એટલે ઘણું થઈ જાય. ઓકે, ચાલો આગળ જોઈએ. ચેપ્ટર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. હવે ભાઈ આ 2 જ માર્કનું છે, ઓપ્શન સાથે ઓપ્શન વગર, કે જેમાં તમને કાં તો 1 માર્કના 2 પૂછાઈ શકે અને કાં તો 1 પ્રશ્ન 2 માર્કનો પૂછાઈ શકે. ઓકે, કાં તો 2 માર્કનો 1 પ્રશ્ન અને કાં તો 1 માર્કના 2 પ્રશ્ન. હવે આની અંદર ભાઈ સૂત્ર ખાસ કરવા જરૂરી છે. ભાઈ વિદ્યાર્થી મિત્રો જેને ટોપ કરવું છે ને એને સૂત્ર બધાય કરી લેવાના, કારણ કે સૂત્ર ઉપરથી જ આવે. ઓકે, કારણ કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત છે કે ભાઈ પાયર સ્ક્વેર નું સૂત્ર આવી જાય, 2πrhનું સૂત્ર આવી જાય. સૂત્ર બધા જ આવડવા જોઈએ. આમાં સ્વાધ્યાય 12.1ની અંદર દાખલા નંબર 4, 5 અને સ્વાધ્યાય 12.2ની અંદર દાખલા નંબર 11 અને 14 આ IMPs છે.
ઓકે, અને ભાઈ એવું નથી કે આને આ દાખલા બેઠે બેઠા પૂછાય, પણ આ જે દાખલાઓ છે આ પ્રકારની રીતના દાખલાઓ પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. ભાઈ 6 માર્ક્સ ઓપ્શન વગર અને ઓપ્શન સાથે 8 માર્ક્સનું આ ચેપ્ટર છે, એટલે કે આઈએમપી ચેપ્ટર છે. હવે એક પ્રશ્ન 1 માર્કનો પૂછાઈ શકે, એક પ્રશ્ન 2 માર્કનો તમને પૂછાઈ શકે અને એક પ્રશ્ન 3 માર્કનો પૂછાઈ શકે, એટલે ટોટલ 6 માર્ક. ઓકે, ઓપ્શન સાથે 8 માર્કનું ચેપ્ટર છે. હવે આની અંદર ઘનફળ અને પૃષ્ઠફળ શોધવાના સૂત્ર આધારિત જે નાનકડા જે દાખલાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, એ નાના દાખલા તમને 1 માર્ક્સ માટે બહુ જ ઉપયોગી છે. નાનકડું કયું સૂત્ર મૂકી દે તરત સીધો જવાબ મળી જાય, એવા ખાલી જગ્યામાં MCQની અંદર આપણને પૂછાઈ શકે છે. પછી ઉદાહરણ 1, 3, 7, 11, 14. ઓકે, આ જરૂરી છે. અને હવે ભાઈ લખેલું છે સ્વાધ્યાય 13.1, 13.2, 13.3, 13.4. ભાઈ ઘણા બધા દાખલાઓ છે આ ચેપ્ટરની અંદર, કહેવાય ચેપ્ટર જ મોટું છે. હવે ભાઈ 13.1 ની અંદર 3, 4, 6, 7, 8, 9. પછી 13.2 ની અંદર 3, 5, 7. 13.3 ની અંદર 3, 4, 5, 8, 9 અને 13.4 ની અંદર 1, 2, 4, 5. આ જેટલા પણ દાખલા છે એ ભાઈ અલગ અલગ રીતે કાં તો 2 માર્કમાં અને કાં તો 3 માર્કમાં પૂછાઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે પણ લેન્ધી ચેપ્ટર છે. ઓકે, એટલે યાદ રાખજો કે આ ચેપ્ટર થોડુંક લેન્ધી છે. હવે ચેપ્ટર નંબર 14 અને 15 ભાઈ મોસ્ટ આઈએમપી ચેપ્ટર. અત્યાર સુધી આપણે જેટલા ચેપ્ટર્સ જોયા ને આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે 14, 15. ઓકે, હવે ભાઈ 14 માર્ક ઓપ્શન વગર 14 માર્કનું પૂછાય અને ઓપ્શનની સાથે 15 માર્ક્સનું પૂછાય. અને ભાઈ સૌથી સિમ્પલ ચેપ્ટર પણ હું સમજુ છું આંકડાશાસ્ત્ર, જેને આવડી ગયું છે એને. ઓકે, અને જો આવડી ગયું એ નથી સમજાણું આંકડાશાસ્ત્ર તો તમે આપણી એપ્લિકેશનની અંદર જઈને આંકડાશાસ્ત્ર સમજી શકો છો. હવે ભાઈ 3 પ્રશ્ન 1 માર્કના, એટલે નાના પ્રશ્ન 3. પછી એક પ્રશ્ન 2 માર્કનો પૂછાઈ શકે, એટલે 5 થઈ ગયા. 2 પ્રશ્ન 3 માર્કના, ભાઈ બીજા 6 અને એક પ્રશ્ન 3 માર્કનો. ઓકે, એટલે ટોટલ ભાઈ અહીંયા 6 ને 3 9 અને ઉપર 5, એટલે કે 9 ને 5 14 માર્કનું આ ચેપ્ટર છે ને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ભાઈ જો અહીં લખેલું છે મોસ્ટ આઈએમપી, સૌથી વધારે જરૂરી. હવે આની અંદર ભાઈ બહુલક વર્ગ, મધ્યસ્થ વર્ગ શોધો. આવા નાના દાખલાઓ તમને પૂછાય 1 માર્ક માટે. પછી આપણું સૂત્ર છે z = 3x - 2x. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મધ્યસ્થ બહુલકના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટલી જે આન્સર મળી જતા હોય. આ જે 3 પોઈન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને 3 માર્ક અપાવી શકે છે કે ભાઈ બહુલક શોધવાના, મધ્યસ્થ શોધવાના, ભાઈ સોરી બહુલક વર્ગ અને મધ્યસ્થ વર્ગ આપણે શોધી શકીએ છીએ. z વાળું સૂત્ર જે આપણી પાસે છે 3m - 2x વાળું, તો આના ઉપરથી આપણે સરળ મસ્તીના નાના દાખલા કરી શકીએ છીએ. આ બધા 1 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્વાધ્યાય 14.2 ની અંદર દાખલો 1, 3 અને 6. 14.2 એટલે કે બહુલક વાળું ભાઈ. એમાં બહુલક શોધવાના દાખલા જે છે એ 2 માર્ક્સની અંદર પૂછાવાની ચાન્સીસ છે, એટલે બહુલક શોધવાનો દાખલો કરી લેવાનો. 14.1 ની અંદર 1, 3, 4, 7, 8 મધ્યકના દાખલા. ઓકે, અને 14.3 ની અંદર 1, 2, 6, 7 મધ્યસ્થના દાખલા. ભાઈ મધ્યક અને મધ્યસ્થના જે દાખલા છે, એટલે કે સ્વાધ્યાય 14.1 અને 14.3 એ 3 માર્ક્સમાં પૂછાય અને બહુલક શોધવાના દાખલા છે 2 માર્ક્સમાં પૂછાય. અને પછી આવે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ, એટલે કે 4 માર્ક્સનો દાખલો, ખૂટતી આવૃત્તિ શોધવાનું. જો ભાઈ લખેલું છે ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા છે ને એ તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એટલે આ યાદ રાખજો ભાઈ. બહુલક વાળો દાખલો કરો તો 2 માર્કમાં આવે, મધ્યસ્થના દાખલા 3 માર્કમાં આવે. ખૂટતી આવૃત્તિ વાળો ભાઈ તમને જો રચના કે પ્રમેય ના આવડતો હોય તો એની જગ્યાએ 4 માર્કની અંદર ખૂટતી આવૃત્તિ શોધવાવાળો દાખલો હશે જ. એટલે ભાઈ ખૂટતી આવૃત્તિ શોધવાવાળો દાખલો કરી જ લેજો કડકડાટ, કારણ કે આ તો પૂછાશે ને પૂછાશે જ, આમાં કોઈ શંકાને સ્થાન નથી. ચાલો જોઈએ ચેપ્ટર 15 સંભાવના. ઓકે ભાઈ 11 માર્ક્સ ઓપ્શન સાથે અને 10 માર્ક ઓપ્શન વગર. ભાઈ 14મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર આઈએમપી છે, કારણ કે બહુ વધારે વાઇટેજ આનું છે. હવે સંભાવના બહુ સિમ્પલ ચેપ્ટર છે. આની અંદર 3 પ્રશ્ન 1 માર્કના, સૌથી વધારે MCQ ભાઈ સંભાવનામાંથી, સમાંતર શ્રેણીમાંથી અને આપણું આંકડાશાસ્ત્ર આમાંથી જ પૂછાય છે. એક પ્રશ્ન 2 માર્કનો હોય ને 2 પ્રશ્ન 3 માર્કના હોય. ઓકે, તો 6, 7, 8, 9, 10, 11 ટોટલ 11 માર્ક્સ. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4, 5, 9, 12, 13 કરી નાખવાના છે. આટલા ઉદાહરણ કરી લ્યો એટલે પાછળ જે આપણા સ્વાધ્યાયના દાખલાઓ છે એ આપણને આવડી જાય. સ્વાધ્યાય એક જ છે ખાલી, એમાં દાખલો 1, 2, 4, 6, 7, 11, 13, 14, 16 આ બધા જ દાખલાઓ 2 અને 3 માર્ક્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ
પત્તાવાળા દાખલા, સિક્કાવાળા પાસા અને મેચના દાખલાઓ ખાસ કરી લેવાના છે, કારણ કે પત્તા, સિક્કા, પાસા અને મેચવાળા દાખલાઓ છે આ તમને પૂછાઈ શકે છે દાખલાઓમાં પણ અને MCQની અંદર પણ, કે ભાઈ આની સંભાવના કેટલી છે. ઓકે, કે એક આપણે પાસો હોય તેમાં 6 પડવાની સંભાવના કેટલી છે, 5 પાસા હોય તો 5 પડવાની સંભાવના કેટલી છે. આવા જે નાના નાના દાખલાઓ છે એ તમને MCQમાં પણ પૂછાઈ શકે છે. હવે સર તમે કીધું હતું કે મોસ્ટ IMP ચેપ્ટર્સ કેટલા, પાસ જ થવું હોય તો ભાઈ પહેલું ચેપ્ટર છે કે 5મું, પછીનું ચેપ્ટર છે ભાઈ આપણું 14મું અને પછીનું છે 15મું. આ ચેપ્ટર તો પહેલાં જ કરી લેવાના છે, આ ચેપ્ટર સૌથી પહેલાં. ઓકે, પછી જો આપણે જોઈએ કે ભાઈ પૃષ્ઠફળ અને ઘનફળ છે એને આપણે લઈ શકીએ છીએ ને રચના. ઓકે, ચાલો હવે એના પછી કયું ભાઈ પૃષ્ઠફળ અને ઘનફળ એટલે કે 13મું અને 11મું રચના. સૌથી પહેલાં 5મું, 14મું ને 15મું કરી લેવાનું, પછી પૃષ્ઠફળ અને ઘનફળ અને પછી રચના. ઓકે, પછી પાછા હજી આગળ જઈ ભાઈ આપણે રચના પછી આપણે જો કોઈ ચેપ્ટર કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ કયું ચેપ્ટર છે તો કે યામ ભૂમિતિ તમે કરી શકો છો. અને સોરી ભાઈ આ તો 4 જ માર્કનું ચેપ્ટર છે, આ 2 માર્કનું છે એટલે આની કોઈ જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રો. એના પછી છે ચેપ્ટર નંબર 6. ઓકે, ચેપ્ટર નંબર 6ની અંદર જેમ વાત કરી કે 4 પ્રમેય કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 6. ઓકે, સૌથી પહેલાં 5મું ચેપ્ટર, પછી 14મું, 15મું સમાંતર શ્રેણી કરો, આંકડાશાસ્ત્ર કરો, સંભાવના કરો. આ 3 તો પહેલાં કમ્પ્લીટ કરી લ્યો. પછી 13મું પૃષ્ઠફળ અને ઘનફળ, પછી 11મું રચના અને 6થું આપણું ભાઈ પ્રમેયવાળું ચેપ્ટર. આટલું કરી લેવાનું ભાઈ. 2 પ્રમેય પૂછાય, 2 રચના પૂછાય, 100% પૂછાય જ, આમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલું કરી લ્યો ને પછી શું કરો ભાઈ, પછી જો તમને બીજું અને ચોથું ચેપ્ટર, પછી ચેપ્ટર નંબર 2 અને 4. ઓકે, આટલા તમે ચેપ્ટર કરી લો. આના સિવાયના કોઈ પણ ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો જેને માત્ર પાસ થવું છે. એની માટે આપણે આ 3 ને 3, 6, 7 ને 8 આ 8 ચેપ્ટરમાં પાસ 100% તમે થઈ જાઓ. પણ આ 8 ચેપ્ટર કડકડાટ આવડવા જોઈએ ભાઈ. જેટલા દાખલા આપણે કીધેલા છે એ બધા આવડવા જોઈએ, કારણ કે રકમ તો તમને ઉલટાવીને પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ હતા. આટલું જો તમે કરી લીધું એટલે વાત થઈ જાય પૂરી ભાઈ. મેથ્સમાં કોઈ ફેલ તમને કરી શકે નહીં, પણ આ પરફેક્ટલી કરેલું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે બધા જ કરશો, અને જો તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે ક્વેરી કહી શકો છો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.